નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ફરી એક વખત ભાવનગર જિલ્લાના મહુવાના એસટી ડેપો મેનેજરની ઘોર બેદરકારી સામે આવી છે। રાત્રે લાંબા રૂટની બસો પ્લેટફોર્મ મૂકવાને બદલે સીધી વર્કશોપમાં ભગાડી દેવાતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા। ડ્રાઈવરોના ચા પાણીના ખેલમાં મહુવાના ડેપો મેનેજરે આંખ આડા કાન કર્યા હોવાના પણ લોકો કહી રહ્યા છે। માસૂમ બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગોના સામાન સાથે અંધારામાં ચાલવા મજબૂર કરતી એસટી તંત્રની મનમાની સામે લોકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે। મહુવા એસટી બસ સ્ટેન્ડના મેનેજરની મિલીભગત અને ડ્રાઈવરોની દાદાગીરી સામે જન આક્રોશ સાથે રાત્રે 10 વાગ્યા પછી મુસાફરો રામ ભરોસે હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે। મહુવા એસટી બસ સ્ટેન્ડ ડેપો મેનેજરની ઘોર બેદરકારી અને લાપરવાહીનો એક ચોંકાવનારો કિસ્સો પણ સામે આવ્યો છે, જેના કારણે રાત્રિના સમયે મુસાફરી કરતા સેંકડો પ્રવાસીઓ ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે। મહુવા બસ સ્ટેન્ડમાં રાત્રે 10 વાગ્યા પછી આવતી તમામ લાંબા રૂટની એસટી બસોને નિયમ મુજબ પ્લેટફોર્મ પર ઊભી રાખવાના બદલે ડ્રાઈવર પોતાની મનમાને ચલાવી સીધી જ વર્કશોપમાં પાર્ક કરી દેતા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। લાંબા રૂટની બસોમાં મુસાફરી કરતા પ્રવાસીઓ પાસે ભારે સામાન હોય છે। આ ઉપરાંત તેમની સાથે નાના માસૂમ બાળકો, અશુક્ત વૃદ્ધો અને દિવ્યાંગનો પણ હોય છે। બસો પ્લેટફોર્મ પર ન આવવાને કારણે આ તમામ લાચાર મુસાફરોએ અંધારામાં વર્કશોપથી લઈને છેક પ્લેટફોર્મ સુધી લાંબુ અંતર કાપીને ચાલવું આવવું પડતું હોય છે। રાત્રિના સમયે સામાન સાથે ભટકતા મુસાફરોની વેદના સાંભળવાવાળું કોઈ ડેપો પર હાજર રહેતું નથી, તેને લઈને પણ લોકોમાં પ્રચંડ રોષ ફેલાઈ રહ્યો છે। આ ગંભીર અને સંવેદનશીલ બાબતે જાગૃત નાગરિક પત્રકાર દ્વારા મહુવા ડેપો મેનેજરને ટેલિફોનિક મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા સીધી કોઈ જ એક્શન લેવામાં આવી નથી અને સ્થાનિક મુસાફરો અને સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ડ્રાઈવરો દ્વારા ડેપો મેનેજર માટે ચા પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવતી હોવાથી મેનેજર આખી મનમાની સામે આંખ આડા કાન કરીને બેઠા છે। ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરો પાસેથી ભાડું વસૂલ્યા પછી પણ તેમને નર્કગાર જેવી સ્થિતિમાં ધકેલી દેનારા મહુવા ડેપોના સત્તાધીશો સામે ઉચ્ચ કક્ષાએથી કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી પ્રચંડ લાગણી અને માંગણી મહુવાની જનતા કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।